બધાનો એક જ ક્વેશ્ચન છે કે આ જે તમને બોડીમાં ગાંઠ હતી એ કેન્સરની ગાંઠ છે, તમને કેમ ખબર પડી? તો ચાલો આજે હું તમને બધાને જણાવી જ દઉં. કારણ કે બધાને એ જાણવું છે કે કદાચ એમના પરિવારમાં અથવા તો કોઈ આજુબાજુવાળાને આ રીતનું કંઈ પ્રોબ્લેમ થાય તો પહેલેથી કઈ રીતે એની કેર કરવી, કઈ રીતે તાત્કાલિક એનું નિવારણ કરવું. તો સૌથી પહેલાં તો મારા બોડીમાં ગાંઠ હતી અને આપણે ગાંઠને નોર્મલી રીતે લેટ ગો કરતા હોઈએ છીએ કે હશે એમ, એ ગાંઠ આપણે કંઈ નડતી નથી. જો ગાંઠ દુખે તો આપણે તરત ડૉક્ટર પાસે જઈએ, ના દુખતી હોય તો આપણે એમાં માથું મારે રાખીએ. એમ મને પણ એ ગાંઠ દુખતી ન હતી, જસ્ટ ગાંઠ ટચ ફીલમાં જ આવતી હતી કે ગાંઠ છે બોડીમાં. તો મેં પણ 2-3 મહિના તો બહુ કાંઈ ખાસ ધ્યાન નહોતું આપ્યું ને નાનું એવું ઘરગથ્થું ઉપાય કરતી રહી હતી, પણ કાંઈ ફેર ના પડ્યો. પણ પછી મને એમ થયું કે ચાલ ને હું એકવાર ડૉક્ટરને બતાવી આવું કે શું છે શું નહીં, ખબર તો પડે. તો ડૉક્ટર પાસે ગઈ તો એમણે મારો સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવ્યો અને સોનોગ્રાફીમાં તો બહુ બધી મોટી ગાંઠ આવી, જેની મને આશા પણ નહોતી કે એવડી મોટી ગાંઠ હશે મારા બોડીમાં. કારણ કે બહાર તો સાવ નાની એવી ગાંઠ દેખાતી હતી, પણ બોડીની અંદર બહુ મોટી ગાંઠ હતી. તે મોટી જે ગાંઠ હતી ને એનો જે રિપોર્ટ આવ્યો ને એ પછી મેં મારા કઝિન ભાઈ ડૉક્ટર છે એમને એ રિપોર્ટ મોકલા. તો એમણે એમ કીધું કે દીદી આ ગાંઠ તો ગાંઠની સાઇઝ છે એ મોટી છે, તે દવાથી નહીં ઓગળે, એના માટે તમારે કમ્પલસરી ઓપરેશન આવશે, સર્જરી કરાવવી જ પડશે. એટલે એમણે મને જે સર્જન હતા એમનો રેફરન્સ આપ્યો અને અમે ત્યાં સર્જન પાસે ગયા. તો સર્જને એમ કીધું કે વાંધો નહીં, નોર્મલ જ છે, કંઈ ખાસ છે નહીં, તો આપણે તમે કહો ત્યારે ઓપરેશન કરી નાખશું, 2-3 દિવસનું એડમિશન થશે હોસ્પિટલમાં. અમે તો કંઈ વાંધો નહીં, ચાલશે. તો અમે નીકળતા હતા ને ડૉક્ટરે એમ કીધું એક બ્લડનો રિપોર્ટ કરાવી લ્યો, FNAC કરીને આવે છે. એ રિપોર્ટ કરાવ્યો તો એમાં ખબર પડી કે કેન્સર પોસિબિલિટી આવ્યું છે. કારણ કે કોઈ પણ ડૉક્ટર હોય એને ખબર જ હોય કે કઈ રીતે આગળ વધવું, તો એ પણ એમની સેફ સાઈડ લઈને જ ચાલતા હોય છે. એટલે ડૉક્ટરે રિપોર્ટ કરાવ્યો પછી જે પોસિબિલિટી આવ્યું એટલે એ ડૉક્ટરે મને ના પાડી દીધી. એટલે મારા કઝિનને કીધું કે હું તમારા દીદીનું ઓપરેશન નહીં કરી શકું, કારણ કે આ નોર્મલ ગાંઠ નથી, કેન્સર પોસિબિલિટીવાળી છે, તો એમના માટે તમારે ઓન્કોલોજિસ્ટને મળવું પડશે. એ પછી અમે ઓન્કોલોજિસ્ટ પાસે ગયા ને ઓન્કોલોજિસ્ટે પાછું સોનોગ્રાફી, મેમોગ્રાફી, બાયોપ્સી એવા બધા રિપોર્ટ કરવાના કીધા. એ રિપોર્ટ આવતા 7 દિવસ જેવું વહી જાય. એ રિપોર્ટ આવ્યો તો એમાં પણ કેન્સર પોસિબિલિટી જ આવ્યું અને એક આગળની પ્રોસેસ કરવાની હતી, જેમાં મારું પેટ સ્કેન કરવાનું હતું બોડીનું. તો પેટ સ્કેનનો રિપોર્ટ કરાવ્યો અને પેટ સ્કેનના રિપોર્ટમાં પણ પોસિબિલિટી આવ્યું, એટલે આગળની પ્રોસેસ ધીમે ધીમે ચાલુ થઈ. એ પછી ડૉક્ટરે કીધું કે હા તમને કેન્સર જ છે, તમે કેન્સર પેશન્ટ જ છો, એટલે તમારે કેન્સરની ટ્રીટમેન્ટ લેવી જ પડશે. આ સેફ સાઈડ છે અને તમે જેટલું જલ્દી કરશો એટલું વધુ સારું. તો અમે જરા પણ વેઇટ નથી કરી, અમે 5 જ દિવસમાં ડિસિઝન લઈ અને પાછા હોસ્પિટલે જતા રહ્યા અને કેન્સરની ટ્રીટમેન્ટ બધી ચાલુ કરી. તો એટલે મારું બધાને કહેવાનું એ જ છે કે તમને જ્યારે ખબર પડે છે ને કે બોડીમાં કોઈ પણ પ્રકારની ગાંઠ છે, ભલે એનો દુખાવો નથી થતો પણ છતાં પણ તમે ડૉક્ટર પાસે જાઓ, બતાવો. અને લોકો અત્યારે ડરે છે કે હમણાં ડૉક્ટર પાસે જઈશું એટલે ખોટા ખર્ચા કરાવશે, ખોટા રિપોર્ટ કરાવશે, કંઈ નહીં હોય તો પણ આપણે આ કહેશે કે આ છે. એવું નથી હોતું, જે હોય છે એ જ તમને ડૉક્ટર કરવાનું કહે છે. અને મેં પણ જો હજી ધ્યાન ન આપ્યું હોત ને કે ગાંઠ દુખતી નથી, છે એવું બધું કરે રાખત તો કદાચ મારું પણ આગળ પ્રોસેસ ખબર નહીં શું થાત ને કેન્સરનું જે લેવલ છે ક્યાં સુધી પહોંચત એ મને પણ નથી ખબર. એટલે બને ત્યાં સુધી હું તમને બધાને એક જ રિક્વેસ્ટ કરી શકું છું કે તમે બધા પ્લીઝ જ્યારે પણ તમારા બોડીમાં ગાંઠ દેખાય ને ત્યારે તમે તાત્કાલિક કોઈ પણ ડૉક્ટર નજીકના જે હોસ્પિટલ હોય ત્યાં પહેલાં જાઓ અને બતાવો કે આ શું. એવું જરૂરી નથી કે કેન્સરની જ ગાંઠ હોય, નોર્મલ ગાંઠ પણ હોય છે. પણ અત્યારે હાલના સમય પ્રમાણે આજે કેન્સરના પ્રોબ્લેમ છે, કેન્સરના પેશન્ટ છે બહુ વધતા જાય છે. અને મોટે ભાગે મેં તો જોયું છે કે જ્યાં સુધી દર્દીને વધુ તકલીફ નથી થતી ને ત્યાં સુધી એ લોકો નથી આવતા હોસ્પિટલે. તો એવું ના કરો અને તમને જ્યારથી બોડીમાં કંઈ પણ ફેરફાર લાગે, કંઈ પણ ખબર પડે
કેન્સરના જો કે પ્રકાર અલગ અલગ હોય છે, એવું જરૂરી નથી કે ગાંઠ હોય તો જ કેન્સર હોય છે. ઘણાને મોઢાના કેન્સર હોય છે, ઘણાને ગળાના કેન્સર હોય છે, તો એ બધાની તકલીફો અલગ અલગ હોય છે. પણ બોડીમાં તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય, તકલીફ થાય તો તરત જ તમે પ્લીઝ હોસ્પિટલે જાઓ, જેથી તમારી સારવાર છે ને એ થોડીક ઇઝી પણ બને અને તમને પણ જે સહન કરવાની આ બધી ઝંઝટ હોય છે ને એ થોડીક ઓછી પડે. કારણ કે જેમ તમે ટાઈમ કાઢશો એમ તમારી આ બધી તકલીફો વધતી જશે અને તમારી સારવાર થોડીક ડિફિકલ્ટ બનતી જશે અને તમારે સહન પણ થોડું વધુ કરવું પડશે. ચાલો, આના પછી શું થયું, કઈ રીતે કેર કરવી, એવું નેક્સ્ટ વિડીયોમાં કહીશ. બાય બાય.